નમસ્કાર મિત્રો. ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશિપના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આપણે એના વિશે આજે જાણીશું કે કઈ રીતે ફોર્મ ભરીએ. સૌપ્રથમ તમારે તમારા કોઈ પણ બ્રાઉઝરમાં સર્ચના ઓપ્શનમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ લખીને સર્ચ કરવાનું છે. એટલે આ મુજબનો તમને મેનુ દેખાશે. તેમાંથી સૌપ્રથમ ઉપરનું જે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે આવું સ્ક્રીન દેખાશે. એમાં તમે જો તમારે લોગિન કરવાનું યુઝર આઈડી ન હોય તમારી પાસે, તો અહીંયા આપેલા ન્યૂ રજિસ્ટ્રેશનમાં તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે યુઝર આઈડી ક્રિએટ કરવા માટે. એટલે આ મુજબનું બધું મેનુ દેખાશે તમને. મોબાઈલ નંબર તમારો એન્ટર કરવાનો છે, ઈમેલ આઈડી લખવાનું છે અને નીચે પાસવર્ડમાં તમારે જે પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ એમાં લખવાનો છે. એમાં સ્મોલ કેપિટલમાં ABCDના અક્ષરો, @ અથવા અને આંકડા એનું મિશ્રણ કરીને તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. કન્ફર્મ પાસવર્ડમાં પણ સામે આપેલો સેમ પાસવર્ડ લખવાનો રહેશે અને અહીંયા નીચે જે બાજુમાં કેપ્ચા આપેલા છે એ અહીંયા એન્ટર કરીને તમારે નીચે સેવ આપવાનું રહેશે. એટલે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ થઈ જશે. ત્યારબાદ અહીંયા જે ઉપર હોમ આપેલું છે ત્યાં ક્લિક કરો એટલે પાછા તમે મેન મેનુમાં આવી જશો અને ત્યાં તમારે નો યોર સિટીઝન આઈડી જે લખેલું છે એ મેનુમાં જવાનું રહેશે. અહીંયા ઉપર તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે. તમારો મોબાઈલ નંબર છે જ તમારું યુઝર આઈડી રહેશે. એટલે અહીંયા નીચે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, એની નીચે પાસવર્ડ લખવાનો છે. જે સામે તમે આપ્યો તો એ પાસવર્ડ લખી બાજુમાં જે કેપ્ચા આપેલા છે એ કેપ્ચા આપી અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલમાં ઓટીપી આવશે અને આવી સ્ક્રીન ખુલશે. અહીંયા તમારો ઓટીપી એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા કન્ફર્મનું બટન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમે એમાં લોગિન થઈ જશો અને આ રીતની ડિસ્પ્લે આવશે. એમાં જે ઉપર અહીંયા સર્વિસ લખેલી છે એના ઉપર ક્લિક કરવાનું. સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે તમારી ઉપર એમાં સિટીઝન સર્વિસ, સ્કોલરશિપ સર્વિસ એવા 2-3 ઓપ્શન આવે છે. એમાંથી તમારે બીજા નંબરનું જે છે સ્કોલરશિપ સર્વિસ એમાં જવાનું રહેશે. સ્કોલરશિપ સર્વિસમાં જશો એટલે હાલમાં સરકારશ્રી દ્વારા જે પણ કંઈ સ્કોલરશિપને લગતી તમામ સુવિધાઓ શરૂ હશે એ બધી જ બતાવશે. તમારે જે લાગુ પડતી હોય કેટેગરી SC, ST, OBC, હાયર એજ્યુકેશન, સોશિયલ ડિફેન્સ, તો એ જે લાગુ પડતી હોય જેનું ફોર્મ ભરવું હોય એ ફોર્મ ભરી શકો છો. બધાયમાં મોસ્ટ ઓફલી સેમ જ હોય છે. આપણે આ વિડીયોમાં અહીંયા SCBCનું ફોર્મ ભરવાનું કરીએ છીએ. જે તમામ વિગત તમારે પણ તમામ કેટેગરીમાં સેમ લાગુ પડશે. તો SCBCનું ફોર્મ ભરવા માટે આપણે એના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આવું તમારું મેનુ ખુલશે. એમાં સિલેક્ટ ફાઇનાન્શિયલ યર છે એ વર્ષ, હાલના વર્ષમાં તમારે ફોર્મ ભરવાનું છે એટલે વર્ષ 2026-27 સિલેક્ટ કરી અહીંયા ચેન્જ ફાઇનાન્શિયલ યર ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે એમાં જે કાંઈ અલગ અલગ યોજનાના સ્કોલરશિપના ફોર્મ ભરાય છે એ તમામ બતાવશે. એમાં ફૂડ બિલ છે, પીએમ યશસ્વી યોજના છે, મતલબમાં જે સ્કોલરશિપના ફોર્મ ભરાતા છે એમાં ગ્રીન અક્ષરોથી લખેલું છે એટલે એ બધામાં તમે ફોર્મ ભરવાનું અત્યારે શરૂ હશે. તો આમાંથી આપણે અત્યારે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ફોર્મ ભરીએ છીએ. એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કરો એટલે આ ટાઈપનું તમારે સ્ક્રીનમાં સામું ડિસ્પ્લે થશે. સ્ક્રોલ કરીને નીચે જતું રહેવાનું છે. નીચે જતા રહ્યો એટલે ત્યાં ડાબી બાજુ ખૂણામાં નીચે કન્ટિન્યુ ટુ સર્વિસ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો એક તમારો રિક્વેસ્ટ આઈડી જનરેટ થશે અને એની ઉપર તમારે ક્લિક આપી દેવાનું છે. એની ઉપર ક્લિક આપશો તો જે રિક્વેસ્ટ આઈડી જનરેટ થયો છે એના ઉપર નંબર ઉપર બતાવશે અને નીચે આ બધી ડિટેલ બતાવશે. એમાં 5 વિભાગમાં આખું ફોર્મ છે. રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ, ડિસેબિલિટી ડિટેલ અને એટેચમેન્ટ. એમાં સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન ડિટેલમાં જઈશું. રજિસ્ટ્રેશન ડિટેલમાં તમે જે પર નામ છે, ફર્સ્ટ નેમ એમાં વિદ્યાર્થીનું નામ, મિડલ નેમમાં એમના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક લખવાની રહેશે. ત્યારબાદ નીચે છે નેમ એઝ પર આધાર. તો વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે તે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. અહીંયા બર્થ ડેટ આપેલી છે તો એમાં આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ લખવાની છે. જેન્ડર મેલ ફિમેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે અહીંયા ચેકબોક્સ જે આપેલું છે તેમાં ટીક માર્ક કરવાનું છે. એમાં ટીક માર્ક કર્યા બાદ નીચે
તમારે આધાર નંબર લખવાનો છે. અહીંયા આધાર નંબર લખી આધાર નંબરની બાજુમાં વેરીફાઈ આધારનો ઓપ્શન છે. એની ઉપર આધાર વેરીફાઈ આપવાનો છે. એટલે બાજુમાં આપેલું આધાર સ્ટેટસ છે ત્યાં ગ્રીન થઈ જશે અને યસ લખેલું આવી જશે. તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ ગયું. ત્યારબાદ એની નીચે સ્ટુડન્ટનો રેશન કાર્ડ મેમ્બર નંબર લખવાનો છે. એટલે અહીંયા ખાનામાં તમારો જે રેશન કાર્ડ નંબર ઉપર મોટા અક્ષરે લખ્યો હોય છે એ નંબર આવે છે અને નીચે જે તમામ સભ્યોના નામ લખેલા હોય એમાં છેલ્લા 3 આંકડા લખેલા હોય છે. તમામ સભ્યોના એ આંકડા અલગ અલગ હોય છે. તો એ આખો નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો થશે અને ત્યારબાદ ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. એટલે નીચે તમારી ડિટેલ જે છે એ આવી જશે અને આધાર વિથ રેશન જે લિંક હોય છે એમાં યસ અહીંયા આવી જશે. આધાર કેવાયસી સ્ટેટસ યસ આવી જશે. આમાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એ મુજબનું. ત્યારબાદ નીચે અહીંયા જે ચેકબોક્સ આપ્યું છે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયા નીચે સ્ટુડન્ટ ઓટીઆર નંબર લખેલો છે ત્યાં તમારે ઓટીઆર નંબર લખવાનો છે. ઓટીઆર નંબર લખીને બાજુમાં જે ગેટ ઓટીઆર ડિટેલ લખેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારો જે ડેટા છે એ અહીંયા આવી જશે. જો તમને તમારો ઓટીઆર નંબર ખ્યાલ ન હોય, ઓટીઆર નંબર છે નીચે જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જનરેટ કરેલ વિદ્યાર્થીનો ઓટીઆર નંબર એ લખવાનો છે. જો એ તમે જનરેટ કરેલો હોય તો ત્યાં લખી શકો છો અથવા તો તમે ત્યાં પોર્ટલ ઉપર જઈને એ નંબર જનરેટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા નીચે જે મધર નેમ છે ત્યાં તમારા વિદ્યાર્થીને માતાનું નામ પૂરું લખવાનું છે. ત્યારબાદ જે કેટેગરી છે તો કેટેગરીમાં એસસીબીસી આવશે અથવા તો જે વિદ્યાર્થીઓને જે કેટેગરી લાગુ પડતી હોય એ લખવાની આવશે. જે કાસ્ટ છે તો એમાં જે અલગ અલગ પેટા જ્ઞાતિ બધી લખેલી છે તો એમાં તમારે જે લાગુ પડતી હોય એ પેટા જ્ઞાતિ એમાંથી સિલેક્ટ કરવાની છે. બાજુમાં જે રિલિજિયન છે ધર્મ તો એમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી એ મુજબ જે લાગુ પડતો હોય એ ધર્મ સિલેક્ટ કરવાનો છે. નીચે અહીંયા મેરિટલ સ્ટેટસ છે એટલે કે લગ્ન થયેલા છે કે નહીં. મેરેજ થયેલા હોય તો મેરિડ લખવાનું, મેરેજ ન થયેલા હોય તો અનમેરિડ કરવાનું રહેશે. બાજુમાં જે છે પેરેન્ટનો ઓક્યુપેશન એટલે કે પિતાનો વ્યવસાય, તમારા પિતા જે વ્યવસાય કરતા હોય એ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. અને બાજુમાં એન્યુઅલ ફેમિલી ઇન્કમ છે એટલે કે તમારી પાસે જે આવકના દાખલામાં જેટલી આવક લખેલી હોય એટલી ઇન્કમ અહીંયા લખવાની છે. બાજુમાં છે ઇન ઓર્ફન એટલે ત્યાં મોસ્ટ ઓફલી નો જ આવશે. ત્યારબાદ બાજુમાં મોબાઈલ નંબર છે, અહીંયા ઈમેલ આઈડી છે ત્યાં ઈમેલ આઈડી લખવાનું રહેશે. ત્યારબાદ નીચે ડે સ્કોલર ઓર હોસ્ટેલર છે તો જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલર કરવાનું રહેશે અને હોસ્ટેલમાં ન રહેતા હોય ઘરેથી જ ડાઉન કરીને સ્કૂલે કોલેજે જતા હો તો ડે સ્કોલર કરવાનું રહેશે. ત્યારબાદ હેબિટેશન ટાઈપ છે બાજુમાં, તો અહીંયા તમે રૂરલ એરિયામાંથી આવો છો, બિલોંગ કરો છો કે સિટી એરિયામાંથી. જો તમે રૂરલ એરિયામાંથી હો તમારે રૂરલ એરિયા કરવાનો છે. ત્યારબાદ કરંટ એડ્રેસ છે. હોસ્ટેલર શુડ મેન્શન ધેર હોસ્ટેલ એડ્રેસ એટલે તમારી હોસ્ટેલનું એડ્રેસ લખવાનું છે જ્યાં હોસ્ટેલમાં રહેતા હોય તો. બાકી તમારા ઘરનું એડ્રેસ આવશે. અહીંયા કરંટ એડ્રેસ છે સ્ટેટ એમાં ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટમાં તમારે લાગુ પડતો જિલ્લો કરવાનો રહેશે. એમાં તમામ જિલ્લા બતાવેલા છે ઓલરેડી. જિલ્લો સિલેક્ટ કરશો એટલે તાલુકામાં એ જિલ્લાના જે તાલુકા આવેલા છે એ આવી જશે. એટલે એમાંથી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ કરવાનું છે સિલેક્ટ અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે. અહીંયા બાજુમાં વિલેજમાં તમારે જે ગામ હોય એ ગામ લખીને અહીંયા પોસ્ટનો જે પિનકોડ લાગુ પડતો હોય એ લખી નાખવાનો છે અને કરંટ એડ્રેસમાં અહીંયા તમારું લેન્ડમાર્ક લખી દો તો પણ ચાલશે. કરંટ એડ્રેસ તમારા જો ઉપરના પરમેનન્ટ એડ્રેસ અહીંયા લખવાનું છે. એટલે આપણે જે ઉપર કરંટ એડ્રેસ લખ્યું છે હાલનું સેમ એડ્રેસ તમારું હોય તો અહીંયા ટીક માર્ક આ ચેકબોક્સમાં ટીક માર્ક કરી દેજો એટલે ઉપરનું એડ્રેસ અહીંયા ઓટોમેટિક કોપી થઈ જશે. ત્યારબાદ અહીંયા નીચે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કર્યા બાદ આગળની ડિસ્પ્લેમાં તમારે અહીંયા ચેકબોક્સ આવું બતાવશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આધાર નંબર લખેલું છે ત્યાં અહીંયા આધાર કાર્ડ તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે. આધાર કાર્ડ નંબર લખ્યા બાદ અહીંયા ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ એની ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં એ બતાવી દેશે અને એ લિંક કરવું જરૂરી છે. એ લિંક થયેલું હશે એટલે અહીંયા સક્સેસ આવી જશે. એટલે નીચે તમારે અહીંયા ચેકબોક્સમાં ક્લિક કરી આગળ વધવાનું છે. અહીંયા તમારે ચેકબોક્સમાં ક્લિક કરી અહીંયા તમારે જે બેંકમાં ખાતું હોય એની પાસબુકમાં આપેલો આઈએફસી કોડ અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ અહીંયા શો બેંક ડિટેલ આપવાની છે. એટલે અહીંયા તમારે બેંકનું નામ અને બ્રાન્ચ આવી જશે. અહીંયા તમારે જે
ખાતા નંબર લખવાનો છે. તમારો જે ખાતા નંબર હોય બેંકનો, એ ખાતા નંબર લખવાનો છે. અહીંયા ફરીવાર લખવાનો છે. 2 વાર ખાતા નંબર લખવાનો છે. ને અહીંયા નીચે છે નેમ એઝ પર બેંક, એટલે બેંકની પાસબુકમાં જે તમારે જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે અહીંયા નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ચેક બોક્સમાં ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ યોર એડમિશન ટાઈપ છે. આગળ અહીંયા સિલેક્ટ યોર એડમિશન ટાઈપ છે, તો એમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારું એડમિશન કયા પ્રકારનું છે. ત્યારબાદ યુનિવર્સિટીમાંથી એનરોલમેન્ટ નંબર તમને ફાળવેલો હોય તો એ એનરોલમેન્ટ નંબર અહીંયા લખવાનો છે. ત્યારબાદ નીચે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ટાઈપ, તો એમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે જે તમને લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે. બાજુમાં સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ટ્રેડ નેમ, એટલે જો તમે કોલેજ કરતા હો આર્ટ્સમાં તો BA બેચલર ઓફ આર્ટ્સ આવશે, કોમર્સ હોય તો BCom આવશે. બાજુમાં છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ટ્રેડ યર, એમાં તમારે કયા વર્ષમાં અભ્યાસ કરો છો એ લખવાનું છે. દાખલા તરીકે કોલેજ કરતા હો તો બેચલર ઓફ આર્ટ્સના પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ. અને સ્ટડિંગ ઇન સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, રાજ્ય, ત્યાં ગુજરાત આવશે. અને એમાંથી કયા જિલ્લામાં તમે અભ્યાસ કરો છો, એટલે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, એટલે તમે જે કોલેજમાં અભ્યાસ કરો છો એ કયા જિલ્લામાં છે, જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરવાનો છે. એટલે બાજુમાં જે છે સિલેક્ટ યોર પેરેન્ટ પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એમાં તમારે જે જિલ્લો સિલેક્ટ કર્યો છે એમાં આવેલી તમામ કોલેજ બતાવશે, એ કોલેજ સિલેક્ટ કરવાની છે અને તમારી કોલેજ સિલેક્ટ કરવાની છે. બાજુમાં જે પ્રેઝન્ટ બ્રાન્ચ કોડ છે એમાંથી કોર્સ સિલેક્ટ કરવાનો છે. અહીંયા જે નીચે આપેલું છે બાજુમાં પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ, એટલે ચાલુ વર્ષ તમારે ક્યારથી શરૂ થયું, અને પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીશન ડેટ, એટલે ક્યારે તમારું આખું વર્ષ પૂરું થવાનું છે એ તારીખ અહીંયા લખવાની રહેશે. તમને ખ્યાલ ન હોય તો તમારા સ્કૂલ કોલેજમાંથી એ તારીખ તમને મળી જશે. ત્યારબાદ નીચે છે પ્રીવિયસ પ્રોગ્રામ એટલે કે તમે છેલ્લા વર્ષે કયો કોર્સ કર્યો છે તો એમનું નામ લખવાનું છે. એ કોર્સમાં તમે કયા વર્ષમાં હતા, પ્રથમ વર્ષ, બીજું વર્ષ, એ લખવાનું છે. પ્રીવિયસ પાસિંગ યર એટલે કે ગયા વર્ષે તમે જે કોર્સ કર્યો છે એ કયું વર્ષ હતું, 2025 કે જ્યારે કર્યો હોય એ, ને એ કોર્સમાં આવેલા તમારા ટકા જે છે, પર્સન્ટેજ, એ અહીંયા લખવાના રહેશે. ત્યારબાદ જે નીચે છે એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ સ્ટાર્ટ ફ્રોમ 10, એટલે ત્યાં તમારે ધોરણ 10 ને 12ની ડિટેલ એડ કરવાની રહેશે. એ અહીંયા કોર્સ સિલેક્ટ કરી એમાં પ્રવાહ સિલેક્ટ કરી સીટ નંબર, પાસિંગ વર્ષ અને ટકા લખી અહીંયાથી એડ આપશો એટલે એ તમારી ડિટેલ એડ થઈ જશે અને આ મુજબ તમારી ડિટેલ બતાવશે. તમે જેટલી ડિટેલ એડ કરવાની હોય એ કરી શકો છો. માં તમે એડિટ પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા નીચે આપેલું છે એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી બોર્ડ એન્યુઅલ એક્ઝામ, એટલે કે છેલ્લા વર્ષમાં છેલ્લે તમે જે પરીક્ષા આપી હોય એ પછી તમારે ભણતરમાં કોઈ ગેપ પડ્યો હોય તો અહીંયા યસ આવશે, અને કોઈ ગેપ પડ્યો ન હોય તો અહીંયા નો આવશે. અહીંયા નીચે જે ફીઝ આપેલી છે, એડમિશન ફી, ટ્યુશન ફી, ફી, એક્ઝામ ફી, એ પ્રમાણે જે ફી તમારે લાગુ પડતી હોય એ ફી લખીને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળનું પેજ આવી જશે ડિસેબિલિટી ડિટેલવાળી. જો તમે વિકલાંગ હો, દિવ્યાંગ, તો અહીંયા યસ કરવાનું રહેશે અને દિવ્યાંગતાનો પ્રકાર અને કેટલા પર્સન્ટેજ છે એ લખી આગળ આપવાનું રહેશે. તમે વિકલાંગ ન હો તો અહીંયા તમારે નો કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એટેચમેન્ટનો ઓપ્શન ખુલશે, એટલે અહીંયામાં જે ડોક્યુમેન્ટ આપણે લાગુ પડતા હોય એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને જે અહીંયા બાજુમાં ચેકબોક્સ આપ્યું છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે જે અપલોડ કરવાનો હોય. અને લાલ સ્ટારવાળા જે છે એ તમામ ડોક્યુમેન્ટ ફરજિયાત છે. તો પહેલું એમાં છે કાસ્ટ સર્ટિફિકેટ, એટલે અહીંયા તેમાં તમારા સર્ટિફિકેટનો નંબર લખવાનો રહેશે અને બ્રાઉઝના ઓપ્શન ઉપરથી સર્ટિફિકેટ સિલેક્ટ કરી અપલોડ કરવાનું રહેશે. બાજુના ઓપ્શનમાંથી અપલોડ થઈ જશે. ત્યારબાદ નીચે છે ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક, અહીંયા તમારે બેંક પાસબુક અપલોડ કરવાની છે અને આ ચેકબોક્સમાં ટિક કરવાનું છે. આ મુજબ તમારે જે લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો તેને અહીં સામે એના ચેકબોક્સમાં ટિક કરવું ફરજિયાત છે, એટલે કે તમને જે લાગુ પડે છે એમનો મતલબ થાય છે. અને ફૂદડી વગરના, લાલ ફૂદડી વગરના જે ડોક્યુમેન્ટ છે તે ફરજિયાત નથી. ત્યારબાદ નીચે આગળ વધશો એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો આવે છે.
ત્યાં બ્રાઉઝ ઉપર ક્લિક કરી તમારો ફોટો સિલેક્ટ કરી ફોટો અપલોડ કરી શકો છો. ત્યારબાદ નીચે આગળ સેવ એઝ ડ્રાફ્ટ લખેલું છે, ત્યાંથી તમારી એપ્લિકેશન ડ્રાફ્ટમાં સેવ થઈ જશે. નીચે ચેકબોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવશે. એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે. એ ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયાથી તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે.